રાજકોટમાં લાથી પ્લોટ વિસ્તારમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો નેન્સી ગૃહ ઉદ્યોગમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। ગૃહ ઉદ્યોગમાં મોટા પ્રમાણમાં કરાય છે હિંગનું ઉત્પાદન। ફૂડ વિભાગની તપાસમાં અનેક બેદરકારી સામે આવી છે। ગંદકી વચ્ચે હિંગ બનાવવા જથ્થો રાખવામાં આવ્યો હતો તો ખુલ્લા સ્થળોએ હિંગ બનાવવાનું રો મટીરીયલ પણ રાખવામાં આવ્યું। ફૂડ વિભાગે 110 કિલો હિંગનો જથ્થો સ્થળ પર જ નાશ કર્યો। ગૃહ ઉદ્યોગને સ્વચ્છતા, હિંગનું યોગ્ય સ્ટોરેજ અને લાયસન્સ બાબતે નોટિસ ફટકારી, જ્યારે અલગ અલગ સ્થળોએથી 16 જેટલા મસાલાના નમૂના લેવામાં આવ્યા છે। મહેસાણાના ઊંઝા ખાતે આવેલ ઉમા એસ્ટેટમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઉમા એસ્ટેટમાંથી અખાદ્ય જીરું તેમજ વરિયાળી મળી આવતા મુદ્દામાલને સીલ કરવામાં આવ્યો હતો। આ મુદ્દામાલને સગેવગે કરાયો હોવાનું જાણવા મળતા પોલીસે તપાસ હાથ ધરી હતી। તપાસમાં સામે આવ્યું છે કે શંકાસ્પદ વરિયાળીના જથ્થાના માલિક મહેશ પટેલ દ્વારા જ ગોડાઉનમાં મારેલ સીલ તોડી તેમાં પ્રવેશ કરી શંકાસ્પદ માલનો નાશ કરવાના ઈરાદે ચોરી કરી સગેવગે કરી દીધો હતો। ₹74 લાખનો મુદ્દામાલ ગોડાઉન માલિક દ્વારા સગેવગે કરવામાં આવ્યો, જેથી પોલીસે ફરિયાદ નોંધી આ મામલે આગળની કાર્યવાહી હાથ ધરી છે। બનાવટી જીરું બનાવવાનો એક જે હલકી ક્વોલિટીનું જીરું તેમજ વરિયાળીમાં મિક્સ કરવાના કેમિકલ, એની સાથે એની જે માટી અને જે રસી બનાવવામાં આવે છે એ રસી બનાવવાનું કેમિકલ વગેરે કબજે કરવામાં આવેલું હતું। એ કબજે કર્યા બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટને સાથે રાખી આ સંપૂર્ણ કાર્યવાહી કરવામાં આવેલી અને આ જે ગોડાઉન છે ઉમા એસ્ટેટને સીલ કરવામાં આવેલું હતું। જ્યારે આ સ્થળ ઉપર જઈ તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટવરલાલ જે ઊંઝાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરીતો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ ₹75,32,000નો આ લોકોએ બારોબાર સગેવગે કરી દીધેલો છે। પંચમહાલના ગોધરાના સ્ટેશન રોડ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક જોવા મળ્યો છે। 20થી વધુ રાહદારીઓને શ્વાને બચકા ભર્યા તો એક મહિલા, એક બાળક અને 19 પુરુષોને બચકા ભર્યા છે। ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે તો શ્વાને તબક્કાવાર રાહદારીઓને બચકા ભરતા રહીશો અને રાહદારીઓમાં ફફડાટ ફેલાયો છે। શાકભાજી લેવા માટે ગયા હતા અને બાઇક પર બેઠા બેઠા શાકભાજી વાળા ભાઈ પાસે ત્યાં શાકભાજીનો ભાવ પૂછતા હતા, એટલે ત્યાં બાઇક પર બેઠેલાને આવીને એને આવીને બચકું ભર્યું। એને એકવાર છોડાવડાવ્યું આપણે, પછી ફરીથી એને ત્યાં બચકું ભર્યું। અંદાજે 20 ઉપરાંત દર્દીઓ કૂતરું કરડિયાના કેસના લાવવામાં આવેલા, જેમને કૂતરા કરડિયા માટેની જે